આ વિડીયોમાં થોડી ગાળોનો ઉપયોગ કરેલો છે, તો સાચવણીથી જોજો. મરેલાને જીવતા કરનારા, ચૂડેલોને ભગાવનારા ઘંટ બાબા તમે ક્યાં છો? ઘંટ બાબા ક્યાં છો? આ મારા શિષ્ય શું છે? મારા શિષ્ય કેમ મને યાદ કર્યો? શું તને જરૂર પડી મારી? બાબા કસ્ટમર નો ફોન આવ્યો છે. ઓ પૈસા, ચાલો. આ ગધેડા જેવો માથું વાળું કોણ આવ્યું? બાબા, ઘંટ બાબાની જય હો. બાબા, અમારો મિત્ર ખોવાઈ ગયો છે, તેને શોધવામાં મદદ કરો. 1000 1,000% શોધી આપશો ખરા ને? બાબા કહે છે કે 1000 રૂપિયા થશે. બાબા 1,000 ને 5,000 રૂપિયા આપીશ તમને. તથાસ્તુ. હું મારા અંતર્જ્ઞાનથી જોઈ શકું છું. તે એક ભયાનક ખંડેરમાં છે અને તેની આજુબાજુ એક સ્ત્રીની આત્મા આટા ફેરા મારી રહી છે. કોણ સ્ત્રી? મને તો લાગે છે કે સ્ત્રી ઉપાડીને લઈ ગઈ. ઘંટ બાબા, હવે શું કરીશું? હવે એક જ વસ્તુ છે. સ્ત્રીને ખંડેરમાંથી બહાર કાઢવી પડશે અને તમારા મિત્રને છોડાવવો પડશે. પણ સ્ત્રીને બોલાવીશું કેવી રીતે? તેના પ્રેમીની યાદમાં. એટલે એ જ કે સ્ત્રીએ કસમ ખાધી હતી. કેવી? તો આવું કરવું પડશે. બાબા, અંધારું કેમ થઈ ગયું એકદમ? બાળક આ અંધારું મેં જ કર્યું છે, કારણ કે આપણને સ્ત્રી ઓળખી ના જાય એટલા માટે. અંધારું કેમ? બાબા, તમે તો ઓળખાતા નથી. અરે તાંત્રિક વિદ્યાનો કમાલ છે. બાબા, આ જોડે કોણ છે? આ મારો નવો શિષ્ય છે. તો બાબા, હવે વિધિ ચાલુ કરીશું. ઓકે. હવે સ્ત્રી શું એની માં આવે તો પણ નહીં ઓળખી શકે. આઈ ઘંટ બાબા, આઈ. અતુલ કઈ છે? ભીમા, ઓ ભીમા, અતુલ ભીમા. આપણે હવે ઘેર જ જતા રહીએ. પેલા લોકોને આવું હોય તો આવશે. હા ભાઈ, હવે તો મને બીક જ લાગે છે. આપણે ઘરે જતા રહીએ. ચાલ. હું અતુલને છોડાવીને આવું. હા, કઈ વાંધો નહીં. પેલા લોકો એવું લાગે છે આપણે ઘંટ બનાવીને જતા રહ્યા છીએ. બાબા, ચોક્કસ મને લાગે છે આપણને ઘંટ બનાવીને નાહી ગયા છે. અહીંથી તું જતી રહેવાની હોય તો હું તને મુક્ત કરું છું. એવું થોડું.